જય શ્રી રામ મિત્રોને ગુડ મોર્નિંગ. તો ગાઈ સવારના વાગી ગયા છે 11 વાગ્યા હજી ઉઠ્યું છું તો કંઈ નહીં, નવું રેડી બેડી થવું, તૈયાર બૈયાર થવું, પછી તમને મળ્યું છું. ત્યાં સુધી તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ રેડી બેડી થઈ ગયા છે, તૈયાર બૈયાર થઈ ગયા છે. હવે કંઈ નહીં, હવે કરીએ છીએ આજના બ્લોગને પાછો બી કન્ટિન્યુ. યાદ કરાવી દો. ચલો એડો, આપણે શું ભૂલી ગયા? આ નામ નહીં દેવું, એમ નામ જ, કારણ કે નામ દેવી ને એમ સારું ના લાગે. બધાને એમ હોય કે આને એકલાને જ પૈસા છે, એવું હોય ઘણા બધાને. એટલે તમારી અમુક લોકોની વાત નથી કરો, અમુક લોકો હોય ને એવા, એટલે નથી દેવું આપણે. હવે આનું નામ નહીં દેવી, આપણે એમને કન્ટિન્યુ કરીશું ખાલી. તો કંઈ નહીં, વિચાર છું નાયું રેડી બેડી થયો, 11 સાડા 11 જેવું થયું છે. અને આ જોઈએ વાતાવરણ કેવું છે બહાર. દમ નહીં વાતાવરણમાં એટલું બધું ખાસ દમ નથી. વાતાવરણ સારું હોય ને તો મજા આવે. કમ્પ્લેટ આજનું કંઈક આઉટફિટ આવું અને આ એક વસ્તુ બતાવજો. તમે કદાચ ક્યાંક જોઈએ છે, તો કદાચ હિમાલય બાજુ જોઈએ છે, પણ આ તમને પહેલી વાર બધો આ જો આ શું હ આ શું એટલે હદ હોય, બરફ થવાની બી હદ હોય. અને ઉનાળો છે, નથી કંઈ શિયાળો એટલો થયો, ઉનાળાની અંદર આટલો બરફ થયો છે. આ ફ્રીજ કઈ કંપનીનું છે? આ છે સ્ટ્રગલ ટાઈમનું ટ્યુબ, મારા પપ્પાના સ્ટ્રગલ ટાઈમનું ફ્રીજ છે, એટલા માટે. તો ગાઈસ કંઈ નહીં, 12 વાગવા આવ્યા છે. વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો. મળીએ તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર. જય શ્રી રામ એન્ડ બાય બાય.